રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। અંકલેશ્વરમાં ભરતી મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા। ભરતી મામલે ભીડને લઈને કોંગ્રેસના આક્ષેપનો વળતો જવાબ આપ્યો છે। કોંગ્રેસના આક્ષેપોને લઈ પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। નિવેદન સામે આવી રહ્યું છે। ભરતી માટે ભીડને લઈને કોંગ્રેસે જે આક્ષેપ કર્યા હતા આક્ષેપનો વળતો જવાબ આપવામાં આવ્યો છે। તે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું સમગ્ર મામલાને લઈને નિવેદન સામે આવ્યું છે। અંકલેશ્વરમાં ભરતી મામલે કોંગ્રેસે જે આક્ષેપ કર્યા હતા જે સમગ્ર મામલો સામે આવ્યો હતો જે સમગ્ર વિડીયો સામે આવ્યો હતો તેને લઈને જો કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયા હતા ત્યારે ભરતી માટે ભીડને લઈ કોંગ્રેસના આક્ષેપનો હવે વળતો જવાબ આપ્યો છે। કોંગ્રેસના આક્ષેપોને લઈ પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। ભરતી માટે ભીડને લઈને જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેનો હવે વળતો જવાબ આપ્યો છે। ત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવા લાયક છે। હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો। એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું। એટલે એ લોકો રોજગાર વિહીણા હતા। એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે। જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે। કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા। કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે। ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા